નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો રાજ્યભરના શિક્ષિત બહેનો માટે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા જે છે તે હાલમાં ચાલી રહી છે. મિત્રો, કુલ 9,800 કરતાં વધારે જગ્યા માટે આ ઓનલાઈન અરજી જે છે તે મિત્રો મંગાવવામાં આવી રહી છે કાર્યકર તેડાગર બહેનો માટે. તો આપણે ગઈકાલના વિડીયોમાં જાણ્યું હતું કે મિત્રો તે કાર્યકર બહેન બનવા માટે મિત્રો શૈક્ષણિક લાયકાત શું જોશે અને જે મેરિટ છે તે કઈ રીતે બને છે, કોને અગ્રતા મળે છે અને કેટલા ટકા ધરાવતા ધોરણ 12માં જે ઉમેદવારો છે, મહિલા ઉમેદવાર, તેઓ મિત્રો અરજી કરી શકે છે. તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આંગણવાડી તેડાગરની જે માનદ સેવા છે તેના માટે મિત્રો જે ગુણ પદ્ધતિ છે તે કઈ રીતે ગણવામાં આવે છે, 100 માર્ક્સનું મેરિટ કઈ રીતે આપવામાં આવે છે અને ધોરણ 10માં કેટલા ટકાવારી હોય અને સાથે ગ્રેજ્યુએશન સુધી પાસ કરેલા જે બહેનો છે તેમને મિત્રો કેવી ઉજ્જવળ તક મળે છે. અને મિત્રો જી હા, ગઈકાલે એટલે કે મિત્રો 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે આંગણવાડી કર્મચારીઓનો જે માનદ વેતન છે તેમાં વધારો કરવાની મિત્રો વાત કરી દેવામાં આવી છે. એટલે કે ટૂંક જ સમયમાં દિવાળી સુધીમાં જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને 24,800 અને તેડાગર બહેનોને 20,300 માનદ વેતન મળવાપાત્ર થશે. તો તેડાગર બહેનોનું 20,000 ઉપર માનદ વેતન મળવાનું હોવાથી હવે શિક્ષિત મહિલાઓ જે છે તે મિત્રો તેડાગરમાં પણ અરજી કરી શકે છે. અને આ તેડાગર મહિલાઓનું જે મેરિટ છે તે કઈ રીતે બનતું હોય છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીને લગતા, મેરિટને લગતા સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી મળી જાય. તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની 9,800 કરતાં વધારે જગ્યાઓ હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના EHRMS વેબસાઇટ પર આ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેમાં તેડાગર અને કાર્યકર બહેનોની કુલ 9,800 કરતાં વધારે જગ્યાઓ છે. મિત્રો, ગુજરાત રાજ્યમાં મિત્રો તેડાગરની વાત કરીએ તો તેડાગરની જે ભરતી છે તેના માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. તો જે 100 માર્ક્સનું મેરિટ બને છે તે કઈ રીતે બને છે તેના વિશે વાત કરીએ તો ધોરણ 10 પાસની જે ટકાવારી હોય છે પહેલું તેના 20 ગુણ આપવામાં આવે છે. એટલે કે ધારો કે કોઈ બહેનને ધોરણ 10માં મિત્રો 70% હોય તો 70%ના મિત્રો 20% ગણીએ તો સીધો મિત્રો આપણે ફોર્મ્યુલા નાખીએ કે ભાઈ 100 ગુણે મિત્રો 100% તો 70 કેટલા, તો એના વિશે ટકાવારી નાખીશું તો મિત્રો જે 70ના 20 વડે ભાગીશું તો આપણને 14 માર્ક્સ મળશે. એટલે કે ધોરણ 10ના તમારા 14 માર્ક ગણાશે. ત્યારબાદ મિત્રો એડિશનલ લાયકાત જે છે તે ધોરણ 10 પાસ 12 પાસ અથવા તો ધોરણ 10 પાસ પછીનો AICTE માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલો હોય છે ડિપ્લોમા. તો ધોરણ 12 પાસ કરેલું હોય અથવા તો કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો તેના 30 ગુણ મળે છે. તો ધારો કે તમારે ધોરણ 12માં 60% અથવા ડિપ્લોમામાં કોઈ 60% હોય તો તેના 30 ગુણ સીધા મળી જતા હોય છે. એટલે કે જો 60%ના 30% કરીએ તો 18 માર્ક્સ મળે છે. ત્યારબાદ મિત્રો ત્રીજી વધારાની જે લાયકાત છે તે સ્નાતક છે. એટલે કે તમે કોઈ BA BCom અથવા તો કોઈ કોર્સ કરેલો હોય, PTC કોર્સ કરેલો હોય તો તેના મિત્રો તમને સીધા 30% મળી જાય છે. ધારો કે તમારે BA BCom BScમાં ગમે તેમાં મિત્રો 60% હોય તો તેના પર તમને 18 માર્ક્સ મળી જતા હોય છે બહેનો. ત્યારબાદ મિત્રો અનામત સંવર્ગના જે બહેનો છે તેમને પ્રાયોરિટી આપવામાં આવે છે. તો SC ST OBC EWSના જે બહેનો છે તેમને 10 ગુણ પૂરેપૂરા આપી દેવામાં આવે છે. અને સૌથી વધારે પ્રિફર વિધવા બહેનોને કરવામાં આવે છે. એટલે કે કોઈ બહેન વિધવા હોય તો વિધવા બહેનને સીધા 10 માર્ક્સ મળી જતા હોય છે. એટલે તમારું જે મેરિટ છે તે ઓવરઓલ ઉપર પ્રમાણે ગણીએ તો ધોરણ 10 પાસના તમે 60-70% પ્રમાણે 14, ત્યારબાદ ધોરણ 12 પાસના મિત્રો તમારા 12 માર્ક્સ 60% પ્રમાણે, સ્નાતકના 12, એટલે મળીને કુલ તમારા 14, 12, 36, 26 + 12 એટલે 38 અને 10 માર્ક્સ તમારા અનામતના 48 અને 10 માર્ક્સ તમારા વિધવાના, એમ કહીને તમને 58 માર્ક્સનું તમારું મેરિટ બનતું હોય છે. ગત ભરતીઓની વાત કરીએ તો તેડાગર બહેનોની જે ભરતી છે તેમાં મેરિટ જે છે તે મિત્રો નીચું રહેતું હોય છે, કારણ કે તેડાગર બહેનોની ભરતીમાં જલ્દી લોકો અપ્લાય કરતા નથી. પરંતુ હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે 20,000 કરતાં વધારે માનદ વેતન કરી દેવાનું છે, એટલે ઝડપથી મિત્રો આ 10 દિવસમાં ચોક્કસથી ફોર્મ ભરવામાં ધસારો વધશે અને તેડાગર બહેનોનું મેરિટ પણ જે છે તે 55 થી 58 વચ્ચે મિત્રો રહી શકે છે. તો આ રીતે મિત્રો મેરિટ બનતું હોય છે. તો તમે પણ મિત્રો ધોરણ 10માં 60% ઉપર ધરાવો છો, તમારે આ ફોર્મ ચોક્કસથી ભરી દેવું પડે, કારણ કે હાલમાં 5,500 રૂપિયા જેટલું મામૂલી વેતન મળે છે. પરંતુ જે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપે છે તે પ્રમાણે મિત્રો આગામી દિવાળી સુધીમાં એટલે કે નવા વર્ષની શરૂઆતમાં 2026માં આ માનદ વેતન કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોનું 20,300 થઈ જશે. તો આજના મોંઘવારીના જમાનામાં 4-5 કલાક કામ કરવાના 20,000 માનદ વેતન ખૂબ જ સારું વેતન કહેવાય. તો તમે પણ ધોરણ 10 પાસમાં 60% 70% ધરાવતા હોય, સાથે 12 પાસમાં સારું મેરિટ હોય અને ગ્રેજ્યુએશનમાં પણ સારું મેરિટ હોય અને અનામત કેટેગરીના હોય, તમારે પણ આ ફોર્મ ઝડપથી ભરી દેવું જોઈએ. જય હિન્દ, અસ્તુ.